આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની 15 રાજ્યોની 56 બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ભારતીય રિઝર્વ બેન્કે સતત છઠ્ઠી વખત રેપો રેટને 6.5% પર યથાવત રાખ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરવાની જાહેરાત કરી. પાકિસ્તાનમાં નવી સંસદની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અને એશિયન ફૂટબોલ ફેડરેશનની 19 વર્ષથી ઓછી વય જૂથની મહિલા ચેમ્પિયનશિપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ફાઇનલ રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યસભાની 15 રાજ્યોના 56 બેઠકો માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજથી આ મહિનાની 15મી તારીખ સુધી નામાંકન દાખલ કરી શકાશે અને 27મી ફેબ્રુઆરીએ મતદાન થશે. ઉત્તર પ્રદેશમાંથી 10 બેઠકો, મહારાષ્ટ્ર અને બિહારમાંથી 6 બેઠકો, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાંથી 5 બેઠકો, ગુજરાત અને કર્ણાટકમાંથી 4 બેઠકો, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશામાંથી 3 બેઠકો અને 1 બેઠક ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ 1 બેઠક માટે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ સહિતના પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ડોક્ટર એલ મુરુગન, રાજીવ ચંદ્રશેખરન કેન્દ્રીય મંત્રીઓ આ વર્ષે એપ્રિલમાં તેમનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલું બ્લેક પેપર સરકાર માટે ખરાબ નજર દૂર કરવા માટે કાળા ટીપકા સમાન છે. તેમણે કહ્યું કે તેમની સરકાર દેશના વિકાસ માટે સતત કામ કરતી રહેશે. આજે રાજ્યસભામાં જે સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમના વિદાય સમારંભમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનો પણ કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. શ્રી મોદીએ ડોક્ટર મનમોહનસિંહની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે પુષ્કળ યોગદાન આપ્યું છે. તેમણે જે રીતે ગૃહ અને દેશને માર્ગદર્શન આપ્યું તે હંમેશા યાદ રાખવામાં આવશે. પ્રધાનમંત્રીએ લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન કરવા રાજ્યસભામાં વ્હીલચેર પર આવવા બદલ પૂર્વ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. ગૃહમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બિલ ઉતાવળમાં પસાર ન કરવા જોઈએ, તેના પર ચર્ચા વિચારણા થવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં આજે ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદની 150મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી મોદી આધ્યાત્મિક ગુરુ શ્રીલ પ્રભુપાદના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ અને એક સિક્કો બહાર પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય શ્રીલ પ્રભુપાદે ગૌડિયા મિશનની સ્થાપના કરી હતી. તેનો ઉદ્દેશ્ય વૈષ્ણવ ફિલસૂફીનો પ્રચાર કરવાનો છે. ગૌડિયા મિશન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. હરે કૃષ્ણ અભિયાન સમગ્ર વિશ્વમાં વૈષ્ણવ સંપ્રદાયના આધ્યાત્મિક વારસાને બચાવવા અને ફેલાવવા માટે ચલાવવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેન્કે સતત છઠ્ઠી વખત રેપો રેટને 6.5% પર યથાવત રાખ્યો છે. 6 સભ્યોની નાણાકીય નીતિ સમિતિના 5 સભ્યોએ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે આ માહિતી આપી હતી. રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર બેન્કો આરબીઆઈ પાસેથી નાણાં ભંડોળ લે છે. બેન્કે આગામી નાણાકીય વર્ષ માટે 7% જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈએ ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો ચાલુ નાણાકીય વર્ષમાં 5.4% અને આગામી નાણાકીય વર્ષ દરમિયાન 4.5% રહેવાનો અંદાજ મૂક્યો છે. સરકારે રિઝર્વ બેન્કને ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે 4%ના દરે છૂટક ફુગાવો સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપી છે. નાણાકીય નીતિ સમિતિમાં ભારતીય રિઝર્વ બેન્કના 3 અધિકારીઓ અને 3 બાહ્ય સભ્યોનો સમાવેશ થાય છે. બાહ્ય સભ્યોમાં શશાંક ભીડે, આશિમા ગોયલ અને જયંત આર વર્માનો સમાવેશ થાય છે. કમિટીમાં ગવર્નર શક્તિકાંત ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓમાં કાર્યકારી નિયામક રાજીવ રંજન અને ડેપ્યુટી ગવર્નર માઇકલ દેબવ્રત પાત્રાનો સમાવેશ થાય છે. ગ્રાહકો ટૂંક સમયમાં એસએમએસ આધારિત વન ટાઈમ પાસવર્ડ ઉપરાંત વિવિધ નવી વૈકલ્પિક પ્રણાલીઓનો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ કરી શકશે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનના પ્રમાણીકરણ માટે એક ફ્રેમવર્ક માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ અંગે અલગથી સૂચના જાહેર કરવામાં આવશે. રિઝર્વ બેન્ક છેલ્લા કેટલાક મહિનાઓથી જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રોમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી સીબીડીસીનું પરીક્ષણ કરી રહી છે. હવે સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો માટે સીબીડીસીનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ઉદ્યોગોને તેમના કર્મચારીઓ માટે વ્યવસાયિક મુસાફરી માટે સીબીડીસીનો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મ્યાનમારની સરહદે આવેલા ઉત્તર પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે ગૃહ મંત્રાલય આ પ્રક્રિયા પર કામ કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની સરહદોને સુરક્ષિત કરવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉત્તર પૂર્વ ભારતની સમૃદ્ધિ પર 4 દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ વિવિધતાના અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ, સંસ્કૃતિ અને પર્યટન કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પર હાજર રહેશે. ઉત્સવનો ઉદ્દેશ્ય પરંપરાગત હસ્તકળા, હાથશાળ, કૃષિ ઉત્પાદનોના વિનિમયને પ્રોત્સાહન આપવા અને પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. આ ઉત્સવ પરંપરાગત કળા, હસ્તકળા અને સંસ્કૃતિના મિશ્રણ દ્વારા ઉત્તર પૂર્વ ભારતની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી છે. ડોક્ટર ઝાકિર હુસેને ભારતના રાષ્ટ્રપતિ તરીકે 13મી મે 1967થી 3જી મે 1969ના રોજ તેમના અવસાન સુધી હોદ્દો સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડોક્ટર હુસેનનો જન્મ 8મી ફેબ્રુઆરી 1897ના રોજ હૈદરાબાદમાં થયો હતો. ડોક્ટર હુસેન એક પ્રસિદ્ધ ભારતીય રાજકારણી, શિક્ષણવિદ અને બૌદ્ધિક હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગઈકાલે નવી દિલ્હીમાં ગુયાનાના પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ સાથે મુલાકાત કરી હતી. તેઓ ભારતની 6 દિવસની મુલાકાતે ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને ગુયાના વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. પાકિસ્તાનમાં નવી સંસદની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 44 રાજકીય પક્ષો 4 પ્રાંતીય એસેમ્બલી સાથે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીની 336 બેઠકો માટે ચૂંટણી લડી રહ્યા છે. દેશમાં ગંભીર રાજકીય વિભાજનને કારણે ગઠબંધન સરકાર રચવાની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ખૈબર પખ્તુનવા પ્રાંતના ટાંગ જિલ્લામાં પોલિંગ બૂથ અધિકારીઓ પર ગોળીબાર બાદ એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. કોઈપણ અનિચ્છનીય સ્થિતિની સંભાવનાને ધ્યાનમાં રાખીને દેશભરમાં મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હજારો પોલીસ કર્મીઓ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. બલુચિસ્તાનમાં ગઈકાલે થયેલા 2 બોમ્બ વિસ્ફોટોમાં 30 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ વિસ્ફોટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને અન્ય જેલમાં બંધ અગ્રણી રાજકારણીઓએ જેલમાંથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. ભારત આજે ઢાકામાં 4 દેશોની દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 મહિલા ચેમ્પિયનશિપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. મેચ સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગે શરૂ થશે. ગ્રુપ સ્ટેજમાં ભારતે ભૂતાન અને નેપાળ સામે જીત મેળવી હતી, પરંતુ બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ગ્રુપમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બાંગ્લાદેશ તમામ લીગ મેચો જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું. આ ફાઇનલ ભારત માટે બાંગ્લાદેશ પાસેથી ખિતાબ છીનવી લેવાની એક મોટી તક છે. સરકારે એર કન્ડિશનર અને એલઈડી લાઇટ ધરાવતા ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજના PLI હેઠળ 64 અરજદારોને 6,766 કરોડ રૂપિયાના રોકાણની મંજૂરી આપી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે જે કંપનીઓએ વર્ષ 2021-22 માટે પસંદગી કરી હતી તેમણે કામ શરૂ કરી દીધું છે. મંત્રાલયે કહ્યું કે વર્ષ 2023-24 માટે પાત્ર કંપનીઓની અરજીઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી આ યોજના હેઠળ મળેલી અરજીઓ પર વિચાર કરી રહી છે. ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજના હેઠળ ચૂકવણીમાં કોઈ વિલંબ થયો નથી અને આ યોજના હેઠળની ચૂકવણી આ વર્ષે માર્ચ સુધીમાં કરવામાં આવશે. ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન માટેનો વિભાગ હાલમાં ભારત સરકારની 14 PLI યોજનાઓમાંથી એક PLI યોજનાનો અમલ કરી રહ્યું છે. આ યોજનાથી દેશમાં વ્હાઇટ ગુડ્સનું ઉત્પાદન વધ્યું છે અને દેશ આત્મનિર્ભર ભારત બનવા તરફ આગળ વધ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની 15 રાજ્યોની 56 બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ભારતીય રિઝર્વ બેન્કે સતત 6ઠ્ઠી વખત રેપો રેટને 6.5% પર યથાવત રાખ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરવાની જાહેરાત કરી. પાકિસ્તાનમાં નવી સંસદની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અને એશિયન ફૂટબોલ ફેડરેશનની 19 વર્ષથી ઓછી વય જૂથની મહિલા ચેમ્પિયનશિપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ફાઇનલ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.